લ્યો હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ અત્યારે જો આજ તો છે ને 11 વાગે બ્લોગ શરૂઆત કરી છે, કારણ કે આજ તો જો ધૂળેટી છે કે એક આપણો ગોમનો આપણો વાહનો રિવાજ એવો હોય છે, તમને ખબર જ છે, રાવણ તરફ. એટલે ઘેર ઘેર આજે જેમ હોય બધું હોય ને એમાં ફરીએ છીએ અત્યારે. અને આપણે આપણા બાજુ આવ્યા હતા એટલે ઘેર આવ્યા છીએ, તો અત્યારે પાછું જવું છે. અને આ ભાઈ તો શીખર છે વરજીમ જાય છે. તાન રિક્ષા છે ચાલુ કરી. હા અસો એટલે મેલે તો ગાઈ જો આપણે તો જઈએ ત્યાં. તો ગાઈ જો આપણે તો ગાડી મળી જાય, બધા ગામમાં આગળ નાખી ગયા બે હાલ્યો તાણ મન. તો ગાઈ જો આ ધૂળેટીની ઝેર ઉઘરાવું છે ને વાહણો લાવવા માટે આ બધા ભાઈઓ થઈ જો લ્યો આ છે ને. તો ગાઈ જો ગામમાં ફરીને આવી ગયા બધા અને અત્યારે જમી લઈએ. તો ગાઈ જો અત્યારે બની છે જોરદાર સબ્જી, તો ખાઈએ. અને શું સબ્જી છે એ તમે ઓળખી જ જાઓ લગભગ. તો આ છે સરંગવાની શેગોનું શાક. કોક લાવજે કાઢવાનું, ઓય સમજી લાવજે. હા મસ્ત સરંગવાની શેગોની સબ્જી બની છે, જાડીએ મસ્ત કાઢી છે. તો ચાલો આપણે છે ને થોડું જમી લઈએ. સરંગવાની શેગોનું શાક, રોટલી છે, જમી લઈએ. છાશ પણ છે. તો ગાય જો વૈકણ છે ને એક છોકરા જેવું કાઢ્યું રહ્યો છે, પણ બંધ થઈ ગયું. હું આવ્યો એટલે શોખ ઉઆ કરતું હતું. ગાય જોઈએ તો ગાય જો ગાડી આપણે તો ઊભી રહી છે. તો આપણે તો છે ને પહેલાં તો પોટલું એક નાખ્યા ને એક બાકી છે એટલે નાખી દે. કેવું ઉતારી છે આમ તમે હેપી હોળી કહી દો. કા શીખવા હેપી હોળી કેવું પડે. જાડી કે છે જાડી શું કરે છે. ફાઇનલી ગાય જો અત્યારે બન્યા છે દાળ ભાત. તો ગાય 8:30 થઈ ગયા છે અને જો અત્યારે મસ્ત છોટું બે હું છે સરસ મજાની ખીચડી નહીં દાળ ભાત બન્યા છે ગાઈસ. જો મસ્ત દાળ ભાત બનાવશે, રોટલી છે, જમી લીયા તાણ. છોટું ખાવા પાઉં નહીં ભાવે. મસ્ત ટીવી ચાલુ છે. હું બનાવી છે દાળ ઢોકળી આજ જ બનાવી છે ભાવજીજી. તો કઈ ઉગી ગયો છે બીજો દિવસ ને જો બ્લોગની એન્ડિંગ આજે કરીએ છીએ, કારણ કે કાલે તો હજુ તો ભૂલી ગયા હતા અને બ્લોગે માપનો જેનો જ બનાવે છે. અને હોળી ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ. વિડીયો પસંદ આવ્યો હોય ના નકળો બનાવે છે, પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજો નવા બ્લોગની શરૂઆત કરી દઈએ આજે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.